તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને યુટ્યુબ ફેમિલીને જય વિહતમાં અને જય માતાજી। તો મિત્રો હું અત્યારે તમારી માટે એવો જબરદસ્ત વિડીયો લઈને આવી છું। એવી આપણે ડાય બનાવવાની છે, માત્ર થોડીક મહેનત થશે પણ તમારી એવી કેમિકલ વગરની ઘરે ડાય બનીને તૈયાર થઈ જશે। જો તમે અત્યાર સુધી બજારમાંથી ડાય લાઈન નાખી છે અને તમે પૈસાનું પાણી કરી નાખ્યું છે, પણ હવે તમારા પૈસા બચી જશે અને કેમિકલ વગરની આપણે ઘરે ડાય બનાવવાની છે। તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરો જુઓ। તમે કયા ગામથી વિડીયો જોવો છે કોમેન્ટમાં લખી જણાવજો। થોડીક સેકન્ડ લાગશે, થોડોક આપણો અડધો કલાક બગડશે, પણ તમારા માટે એટલી જબરજસ્ત ડાય બની જશે કે તમે એક જ વાર માથામાં નાખશો ને તો તમારા સફેદ વાળ હશે ને તો ગાયબ થઈ જશે, તમને જોવા પણ નહીં મળે અને તમારા 100 વર્ષ સુધી તમને સફેદ વાળ જોવા નહીં મળે। તમને આજુબાજુવાળો બધો પૂછવા આવશે કે ભાઈ તે કઈ ડાય નાખી, કઈ કલર નખાયો, તો તારા આટલા બધા કાળા વાળ થઈ ગયા, તને ધોરા બાલ બહુ હતા પણ તે શું વસ્તુ નાખી છે તો આટલા કાળા ભમર જેવા તારા વાળ થઈ ગયા છે। તો એની માટે તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો। તમે વિડીયો અધૂરો છોડી દો છો એટલે તમને ખબર નથી પડતી કે આપણે ડાય કેવી રીતે બનાવવાની છે, શેનાથી બનાવવાની છે। જો તમે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ પૂરો જોશો તો તમને ખબર પડી જશે કે આપણે આની અંદર શું નાખીએ છીએ, કઈ વસ્તુ જોઈએ છે અને કઈ વસ્તુથી માથામાં શું પોષણ મળે છે એ મારી સાથે તમે વિડીયોમાં બનાવી રહ્યો। તો હું આજે તમને પૂરેપૂરો વિડીયો દેખાડીશ કે આપણે ઘરે ડાય બનાવવાની છે, બજારમાંથી નથી લાવવાની અને કેમિકલ વગરની ડાય છે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। બનાવવાનું શરૂ કરી દીધું છે પણ મારી સાથે તમે વિડીયોમાં બનાવી રહ્યો। આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે એ તમે વિડીયોમાં બનાવીને પૂરેપૂરો વિડીયો જોશો ને તો તમને ખબર પડી જશે કે એક પછી એક આઈટમ આપણે કઈ લેવાની છે। તો આપણે સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસને તમારે ધીમી સ્લો રાખવાનો છે। અહીંયા આપણે લોખંડની આવી તાવડી લઈ લેવાની। ધાતુના તપેલામાં કે તમે કઢાઈમાં બનાવશો તો નહીં બને, પણ આ લોખંડની તવી છે એનામાં આયરન હોય છે એટલે તમારે એનું પોષણ મળે, એટલે આપણે લોખંડની તવીમાં જ ડાય બનાવવાની છે। તમે બીજા વાસણમાં બનાવશો તો તમારી ડાય બને નહીં અને ડાય બધી ફેલાઈ જશે, પણ આવી તમારે લોખંડની એક તવી લઈ લેવાની છે અને એની અંદર સૌ પ્રથમ અહીંયા જો મેં રઈ લઈ લીધી છે, 1 ચમચી ભરીને આપણે રઈ આપણે મેથી લઈ લીધી છે તો 2 ચમચી એનામાં મેથી નાખી દેવાની છે તમારે। જોઈ લો અહીંયા મેં 2 ચમચી મેથી નાખી દીધી। મેથી થોડીક શેકાય એટલે એના અંદર આપણે બીજી આઈટમ નાખવાની છે। આ મેથી છે ને એ તમારા વાળને મજબૂત બનાવી દેશે, એનું કામ કરશે અને વાળ ફરતા હશે ને એને અટકાવી દેશે। હવે અહીંયા આપણે બીજા માત્રામાં લેવાની છે રઈ। તે રઈ તમારા કાળા વાળ કરવાનું કામ કરશે એટલે આપણે અહીંયા રઈ લઈ લીધી। આપણે 1.5 ચમચી જેવી રઈ લઈ લીધી છે। રઈ અને મેથીને બેને હલાવી દેવાનું છે અને થોડીક મેથી વરાળો નીકળે એટલે આપણે બીજી આઈટમ નાખવાની એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો એના પછી આપણે નાખીશું 1 ચમચી ચા પત્તી, જેના દરેકના ઘરમાં તો હોય જ છે। આપણે આટલી ચા પત્તી નાખી દેવાની છે। હવે બધાને આપણે હલાવી દઈશું। એની અંદર બીજી એક આઈટમ નાખવાની છે પણ આ થોડીક બળશે ને એના પછી આપણે જે આઈટમ નાખવાની છે એ હું તમને બતાવી દઉં। પણ આ થોડુંક 3 વસ્તુ બળી જાય, મેથી, રઈ અને જે આપણે ચા પત્તી નાખી છે એ થોડા ઘણી બળી જાય ને એટલે પછી બીજી આઈટમ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં કે આ તમે ડાય અત્યાર સુધી તમે બજારની ડાય લાઈન નાખી હશે એનાથી તમારા સફેદ વાળ તો ગાયબ થયા નહીં હોય, પણ દિવસમાં તમારા વાળ સફેદ થતા જાય છે અને તમારું આખું માથું એકદમ વ્હાઈટ થઈ જાય છે। પણ તમે આ ડાય બનાવીને નાખશો ને તો તમને સફેદ વાળમાંથી છુટકારો મળી જશે। તો અહીંયા આપણે આ બધું બાળી દેવાનું છે, એકદમ કાળું કોલસા જેવું થઈ જાય ને ત્યાં સુધી આને બારવાની છે। તો મિત્રો આપણે રઈ ને મેથીને બરવા મળીશું પણ રઈ બધી ઉડી જાય, મેથી ને રઈ જાય એટલે એના લીધે તમારે આ થાળી કે વાટકો લઈ લેવાનો, આમ ઢોકી દેવાનો છે જેથી આપણે રઈ ને મેથી બધી ઉડીને બહાર ના જતી રહે અને બરે ને ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું। તો મિત્રો હવે આપણે થાળી ઉપાડીને જોઈ લઈશું। જો આવી રીતે તમારે રઈ ઉઠતી હોય તો આવી રીતે થાળી ઢોકી દેવાની, ના ઢોકો ચાલે પણ ઢોકી દેશો તો રઈ મેથી અંદરની અંદર રહેશે ને કે બધી બહાર ફેલાઈ જશે। હવે આપણે લઈ લેવાનું છે। જોઈ લો આપણે ઢોકી દીધું છે એના લીધે એકદમ રઈ મેથીની જે ચા હતી એ બળી જાય, થોડી કાચી છે અને બિલકુલ આપણે બળીને એકદમ કોલસો કરી દેવાનો છે ત્યાં સુધી। હવે નહીં ઢોકીએ તો ચાલે છે કે ચા મેથીને બળી ગયું ને એટલે ઉડે નહીં અને બરાબર તમારે એકદમ કોલસો કરી દેવાનો છે એટલે માથા તમે નાખશો ને તો તમારા સફેદ વાળ તો જોવા પણ નહીં મળે, એટલી કાળી અને ઘાટી ડાય બનવાની છે। આની અંદર કશું કેમિકલ નથી, બધી જ વસ્તુ રસોડામાં વપરાય છે એ આપણે અહીંયા લઈ લીધી છે એટલે મને જોઈ લો થોડા ઘણી કાચી છે એટલે બરવા દઈશું। હવે આ બર્યું ને એની અંદર મેં કીધું હતું કે હજુ એક આઈટમ બાકી છે એ આપણે નાખવાની છે। આ હળદર આપણે અડધી ચમચી જેવી એક હળદર એમાં નાખી દેવાની છે। તો મેં અહીંયા આટલી હળદર નાખી દીધી છે અને એને મિક્સ કરી દેવાની એટલે જે મેથી, ચા અને રઈ નાખી છે એના હંગાર મિક્સ થઈ જાય ને એ પણ બળી જાય એટલે સરસ એનો પાવડર એવો બનશે
અને મસ્ત આપણી ડાઈ બનીને રેડી થઈ જવાની છે. તમે બજારની ડાઈને પણ ભૂલી જશો ને એવી આજે આ ડાઈ બનવાની છે. અને આપણે બરાબર હલાવતું જવાનું છે. આમ તમારે જો બાકી એવું લાગે કે હળદરના થોડા ગઠ્ઠા રહી ગયા છે તો તમારા ચમચાની મદદથી હલાવી દેવાનું. જેમ મેથી ને રહીને એમ બધું કાળું થઈ ગયું એમ હળદર કાળી થાય ને તો તમારે સમજવાનું કે આપણી ડાઈ એકદમ પાકી થઈ ગઈ છે, ડાઈ બનવા જેવી. એને બધું હલાવી અને તમારે શું કરવાનું છે કે ડાઈ તમારી એકદમ રેડી થઈ જાય છે. હવે ડાઈ બધી પાકી ગઈ છે. જો તમારી કંઈ મિક્સર મશીન હોય તો તમે એની અંદર પાવડર કાઢી શકો છો. મારા મિક્સર મશીન બગડી ગયું છે એટલે જે અમે ડાઈ તૈયાર કરી છે ને એ હું ખાંડીમાં ફાડી નાખવાની છે. તમારે ત્યાં મિક્સર હોય તો તમે એનો પણ ઇસ્તેમાલ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ લો આપણી સરસ હવે જે હળદર નાખી હતી એ પણ બનવાની એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. સ્મેલ એટલી મસ્ત આવે છે અને ડાઈ આજે બનીને જોરદાર રેડી થઈ જવાની છે. આની અંદર બીજી કઈ કઈ આઈટમ આપણે નાખીશું એ પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ લો એકદમ બનીને કોલસા જેવું થઈ ગયું છે અને આનો કલર એટલો મસ્ત દેખાય. હજુ આના ખોડીશું અને પાવડર બનાવીશું ને તો એકદમ કાળો એકદમ એને એટલો મસ્ત કલર આવવાનો છે. તમે આની બધી વસ્તુ આપણે નાખી છે એની સુગંધ પણ સારી આવશે ને આને નાખવાથી તમારા માથામાં તમને કોઈ નુકસાન નહીં થાય અને તમારા વાળ કુદરતી તરીકે કાળા થશે. તમને સફેદ વાળથી છુટકારો મળી જશે. જે તમારા ખરતા વાળ હશે ને એનામાં પણ તમને રાહત મળશે. અહીંયા આપણે ગેસ કરી દઈશું બંધ અને આને થોડુંક ઠંડુ થઈ જાય ને એટલે આપણે ફાણીમાં ફાડી નાખીશું. તો મિત્રો આપણે 10 મિનિટ થઈ ગઈ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ પહેલાં થાળીમાં કાઢી લઈશું. આવી રીતે થાળીને તમારે કાઢી દેવાનું. જો તમને વધારે માત્રામાં બનાવવું હોય ને વધારે તમારથી ઠંડાઈ ના કે મિક્સરમાં ના નીકળે તો તમે થોડું થોડું 2 વાર કાઢી શકો છો. જોઈ લો એકદમ મસ્ત કાળો કલર આવી ગયો છે. અને હવે તમારે એક ખાંડણી લઈ લેવાની છે એમાં તમારે નાખી દેવાની. આવી રીતે નાખી દેવાનું. પછી એને બરાબર ખોડીને એકદમ તમારો પાવડર ઝીણો લોટ જેવો કરી નાખવાનો છે. એટલે તમે માથામાં નાખશો ને તો તમારા સફેદ વાળની સમસ્યા છે એમાં તમને રાહત મળી જશે ને મૂળમાંથી કાળા વાળ નીકળવાનું ચાલુ થઈ જશે. તમારે જે ટકલું હશે ને ટાલ પડી ગઈ હશે ને એ હોય વાળ આવવા મળશે અને તમારા વાળ ખરતા હશે ને એ હોય બંધ થઈ જશે. તો મિત્રો આપણે અહીંયા ખોડી લીધું છે. તો તમને હું બતાવી દઉં કે આવું ખંડાઈ. જો તમારી કાંઈ મિક્સર હોય ને તો મિક્સરમાં એકદમ બારીક પાવડર બની જશે. જોઈ લો આ મસ્ત પાવડર બની ગયો છે. પણ આપણે શું કરવાનું છે આપણે કાંઈ મિક્સર નહોતું એટલે ખાંડીમાં ખોડી તો આવી તમારે કાંઈ લોટ ચાળવાની ચાળણી હોય ને એનાથી જે આપણે આ મેદીનો પાવડર બનાવે છે ને એને તમારે ચાળવી દેવાનું છે. જે મોટું મોટું હશે ને ચાળણીમાં બહાર આવી જશે. તો આપણે એને ચાળણીની મદદથી ચાળવી દઈશું. મિક્સર હશે ને તો તમારે ચાળવાની ઝંઝટ નહીં થાય ને એકદમ તમારે લોટની જેમ દરાઈ જશે. તો આપણે હવે ચાળણીની મદદથી થોડું ચાળવી લઈશું. કે જે મોટા ભાગનું હશે ને બધું નીકળી જશે. તો તમને એવું લાગે કે આ મેદી આપણી ઓછી છે ને આ પાવડર છે ને તો તમારે ખાંડીમાં નાખી અને બીજી વાર તમે ખાંડી લેશો ને તો આ એકદમ ભૂકો બની જશે. તો આપણે ફરીથી જે થોડું વધ્યો છે ને એને ખાંડી લઈશું. તો અહીંયા આપણે જો આ ખાંડી નાખ્યું છે અને તમને એવું લાગે કે આ મેદી અમારા માથામાં લાગે એવી થઈ ગઈ છે. જ્યાં વાટેલું છે ને તમારે ના જોઈતું હોય તો આને તમે ડબ્બામાં ભરી મેલી રાખવાનું છે. અને તમને એવું લાગે કે ફરીથી મારે ડાઈ નાખવી છે તો તમે આનો ઇસ્તેમાલ કરી લો. તો અહીંયા મારા ડાઈ નખાય ને એટલું પાવડર થઈ ગયો છે. જોઈ લો એકદમ મસ્ત અને કાળો એનો કલર કેટલો જોરદાર આવ્યો છે. જોઈ લો આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તો તમારે આવી રીતે એક કાચનું વાસણ લઈ લેવાનું છે. એના મસ્ત સાફ કરી નાખવાનું છે. અને એની અંદર આપણે કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો જોઈ લો આપણે જે આપણે મેદી બનાવી છે તે સરસ આવા કાચના વાસણમાં તમારે લઈ લેવાની છે. એટલે તમને હલાવતા ફાવે અને સરસ કાચના વાસણમાં એકદમ વસ્તુ તમારી વહેલી બગડતી નહીં. જોઈ લો આપણે મસ્ત લઈ લીધી છે. અને મેં અહીંયા લઈ લીધી છે એલોવેરા જેલ. જો તમારા ઘરે કુંવર પાઠું હોય એ પણ તમે લઈ શકો છો. મેં અહીંયા બજારમાંથી લાવેલી એલોવેરા જેલ છે એ લીધી છે. એની અંદર આપણે 1 ચમચી ભરીને પહેલાં નાખીશું. પછી આપણને એવું લાગે કે ઓછી પડી છે તો બીજી વાર નાખી દઈશું. આ એલોવેરા જેલ તમારા માથામાં એકદમ ઠંડક આપશે અને જે આપણે ડાઈ બનાવી છે ને એનાથી તમારા કુદરતી તરીકે કાળા વાળ થઈ જશે. તો એલોવેરાને મેદીને બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે ફરીથી થોડી નાખી દઈશું. હવે બધાનું એક મિક્સ થાય ને એવી રીતે આપણે એને હલાવી લેવાનું છે. તો એટલી મસ્ત કાળી તમે બજારની ડાઈ લાવ્યા છો ને એવી તમારી ડાઈ બની જશે. પણ એમાં કેમિકલ આવે છે અને આમાં કેમિકલ નથી. આ બધી જ વસ્તુ આપણે
ઘરની જ છે, આમાં બિલકુલ કેમિકલ નહીં. જોઈ લો આવી રીતે તમારે મસ્ત અને હલાવી નાખવાનું છે અને એક રસ થઈ જાય ને પેસ્ટ એવી રીતે તમારે હલાવવાનું છે. જે એલોવેરા અને જે આપણે મેથી દાણા લીધા છે, ચા લીધી, હળદર રહી લીધી છે, એનો બધાનો એક મિક્સ થઈ જાય, એક પેસ્ટ થઈ જાય એવી રીતે તમારે આમ મિક્સ કરી લેવાનું. અહીંયા મને એવું લાગે કે થોડું ઓછું છે, કોરાશ પડતું હોય એટલે હું ફરીથી થોડી એલોવેરા જેલ લઈ લઉં છું. તો આપણે હવાનો બધાના એક મિક્સ થઈ જાય એવી રીતે તમારે હલાવી દેવાની છે. એટલી મસ્ત તમારે કાળી ડાય બનીને રેડી થઈ ગઈ છે અને તમારે અઠવાડિયામાં 2 વાર નાખવાની છે. માથામાં તમારે જાણે ડાય નાખવાનું મન થાય ને આ જ ડાય તમારે નાખવાની છે. જોઈ લો એકદમ આપણે ઘરે જ બનાવીશું, આનામાં બિલકુલ કેમિકલ નથી અને તમે જોઈ શકો છો આનો કલર એ કેટલો મસ્ત છે. જોઈ લો આ તમે નાખશો ને તો આનાથી તમને માથામાં કોઈ નુકસાન નહીં થાય અને અઠવાડિયામાં 2 વાર તમારા ડાયનો ઇસ્તેમાલ કરવાનો છે. તમે 1 કે 2 વાર અને જો નાખીને પછી એમ કહેશો કે બેન અમને ફરક નહીં પડતો, પછી તમે વિડીયોમાં કોમેન્ટ કરો છો કે મને તમે જો હું અહીંયા મારા હાથ ઉપર તમને લગાવીને બતાવું છું કે એનો કલર કેટલો મસ્ત છે, એકદમ કાળો. જોઈ લો જે આ ડાય બનાવી છે ને એકદમ કાળી કોલસા જેવી આ ડાય બનીને રેડી થઈ ગઈ છે. પણ આને તમારે અઠવાડિયામાં 2 વાર ઇસ્તેમાલ કરવો પડશે અને નાખ્યા પછી તમારે કમ્પ્લીટ 2 કલાક માથામાં રાખવાનું છે કે જે આ મહેંદીના ગુણ છે એ તમારા બધા જ માથામાં ઉતરી જાય અને ત્યાર પછી તમારે ચોખ્ખા પાણીએ માથું ધોઈ નાખવાનું છે. 2 કલાક રાખવાની છે. પછી તમારે માથું ધોવાનું. ધોતી વખતે તમારે શેમ્પૂ કે સાબુનો ઇસ્તેમાલ નહીં કરવાનો, ખાલી સાબુ પાણીથી જ તમારે માથું ધોઈ નાખવાનું છે. તો આ મહેંદી તમે એકવાર બનાવીને જરૂરથી નાખજો. અત્યાર સુધી તમે બજારની કેમિકલવાળી મહેંદી નાખી છે ને એમાં તમને માથામાં નુકસાન થાય છે. તમારા વાળ જો વધારે ખરી જતા હોય તમે એ મહેંદી નાખો ને એટલે તમારા વાળ ખરી જાય, તમારા વાળ વધારે સફેદ થાય. પણ આ મહેંદી નાખવાથી જે સફેદ વાળ આવે છે ને એ પણ ગાયબ થઈ જશે, ખરતા વાળને પણ અટકાવશે, તમારા વાળ મજબૂત બનાવી દેશે અને જે વાળનો મૂળ હશે ને એ એકદમ એની અંદર ઉતરશે. તો આ બધી જ જે વસ્તુ નાખી છે ને એ એક મિશ્રણ થઈ ગયું છે એટલે તમારા બાલને પોષણ આપશે, એટલે તમારા બાલ દિવસે દિવસે વધવા મળશે ને મોટા થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય વિનોદમાં.